જીનામ મિત્રો, જીનામ સાહેબજી, જીનામ બરોબર। આજે તો ગોંડલિયા સાહેબ શ્રી આપની પૂરી ઓળખાણ અને આપના જે ભજનો છે જે આજે પણ પબ્લિક જે ભજન સાંભળતા ને એમ કહેવાય કે માણસને અંદરથી આનંદ આવી જતો હોય। જી 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 તો આપ શ્રીની ઓળખાણ અને કયા કયા ભજનો આપે લખ્યા છે? જી 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 શરૂઆત આપણે કરશું। દાદા મેકરણ ઉપર પુષ્કળ લખાણું છે, પુષ્કળ બોલાણું છે, ઘણું બધું ગવાય છે, પણ મારી ઉંમર પ્રમાણેની જ્યાં સુધી મારા માણસની સ્મૃતિ છે એમાં એની જે પ્રતિભા છે, એમણે શું કામ કર્યું 63 વર્ષની ઉંમરમાં, એને હું એક બચપન યાદ કરું કે જેનામાં અલગારી ઉર્જા માના ઉદરમાંથી આવી હોય ને એનું જગતના ચોકમાં આવડું મોટું નામ હોય। પણ મુખ્ય બાબત બે છે કે કચ્છી પ્રજાએ ઉર્મિલ એવોર્ડ આપ્યો છે કે મીડિયા મૂકે મીઠી લગેતી મેકન તોજી માની અને ખરાઈંદલ ખટા મળાઈંદલ મઠા અહીં સ્વર્ગાપુરીજી શેરીએ ગઠરીએ વાળા દીઠા। એટલે દાદાની આ ચેતન સમાધિના સ્થળ ઉપર જેને સંત શ્રી મેકન દાદાનો અખાડો કહેવાય છે એ ઓળખ છે શ્રદ્ધાળુમાં અને 18 આલમમાં। એમાં દાદાએ ભજન અને ભોજન બે મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપ્યું। રાજા કરણે સોનાનું દાન કર્યું અને મેકરણે અન્નદાન કર્યું। એનો એક શેર મારો વાંચેલો છે। એકે અંજલ આપ્યા અને દૂજો આપે સોનું સવા સવા મણ, એકે અંજલ આપ્યા અને દૂજો આપે સોનું સવા સવા મણ, એ કહો ભાઈ આમાં કોણ વડેરો કરણ કે મેકરણ? એટલે દાદા મેકરણની મીડિયા મૂકે મીઠી લગેતી મેકન તોજી માની 18 આલમને સગી જનેતાનો જે ટુકડો વાલો લાગે ને પ્રજાને, બાળકોને, પરિવારને, એવી મીઠાશ એના રોટલામાં હતી। અને એનો જ એવોર્ડ પરમ પૂજ્ય મોરારી બાપુએ આપણને ધ્યાન સ્વામી એવોર્ડ નામથી સંસ્થાન મળેલ છે। એટલે દાદાનો રોટલો પ્રતિભાના મુદ્દામાં પર્યાવરણની બાબત હોય તો પીપર મેં પાણ નાઈ બાવર મેં બીયો અને નિમ મેં નારાયણ તો કંઢે મેં કયો, મનની ગતિનું માપદંડ એના કવિતા દ્વારા જરે છે। આપણને સમજાવે કે કડીમન કીડી, કડીમન માકુડી, કડે કેસરી સિંહ, એ હૈયો મુંજો હથનરે મેકંચે સજો ડી। પણ જીવતરનો જેને માર્ગ બતાવ્યો કે જિંદગીને તમે ઝેર જેવી ન જીવો, તમારું જીવતર મન કર્મ વચનથી, તમારા પરિવાર વધો તો દેશ અને પરદેશમાં વાણી વર્તનથી અને વિવેકથી તમારે સારું મીઠું જીવવું જોઈએ। તમારું જીવતર કડવું ન હોવું જોઈએ કે સમાજ, પરિવાર કે કોઈ પણ તમારા પરિચિત વર્તુળમાંથી તમે ફેંકાઈ જાઓ તો એની પોપ્યુલર સાખી હોય ને 135માં, જેનું હમણાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે કચ્છ યુનિવર્સિટી અને માનની કાશ્મીરા મહેતા, કચ્છીમાં એનું ગુજરાતી કર્યું સુરેશ દલાલે, અને હવે વિદ્વાન ભગીની આપણને આ વસ્તુ ઇંગ્લિશમાં આપશે કે જીવો તો જેલમાં થયો મીઠા શક્કર જેલા સેન, મરી વેંધા માળવા અને રોંધા ભલેજા વેન, હાઉ ટુ લીવ સજેશન ઓફ મેકન દાદા બાય હિઝ પોએટ્રી યોર લાઈફ મસ્ટ બી સ્વીટી એજ લાઈક સુગર, અધરવાઇઝ મેન એન્ડ વિમેન વિલ બી ડેડ। આવી વાણીને ઇંગ્લિશમાં પણ પ્રજાને મળશે આવનારા દિવસોમાં, મહિના બે મહિનામાં। પણ દાદા મેકન ઉપર પ્રથમ જો ઓન પેપર આવ્યા હોય એની બચપનની યાદીનો એક અલગારી ઉર્જાનો પ્રસંગ। દાદા મેકણની 9.5-10 વર્ષની ઉંમર, રાણો રબારી, રમજુ કઠિયારા અને આપણા દાદા મેકણ જે પૂર્વમાં મેકોજી હરદોરજી ભાટી તરીકે, મેકોજી ઠકરાય તરીકે એક બાળક તરીકેની ઓળખ, નાની ખોંભડી જન્મસ્થળ અને ધંગેનું સમાધિ સ્થળ, અને જેને 12 વર્ષના ધૂણામાં અગ્નિની સાક્ષીએ શિવજીની આરાધના, ઉપાસના અને પ્રાર્થના કરીને એનું જગતના ચોકમાં ઐતિહાસિક દ્રષ્ટિએ આજે પણ દિનેશભાઈ મોટું નામ છે, લોકો એના નામે આવે છે। અને આવીને જે સંકલ્પ હોય ને એ હું તમને કહું 95% સિદ્ધ થાય છે। હેવરાય અખાડો અત્યારે આધ્યાત્મિક કેન્દ્ર છે, કોઈ થીંદો હી પબારી હટ, પછી વાણિજ્ય વિનિમય અહીં થતો હોય એવું પણ તમને ફીલ થશે। હજી સુધી દર્શનનો 1 રૂપિયો લેવામાં આવતો નથી, સ્વૈચ્છિક દાન આવે છે। હેવરાય અખાડો કોઈ થીંદો પબારી હટ, જેકો સચી યકીન છે સમરીંદો, હિની કે જવાબ જળંદો જટ। આ દાદાના શબ્દો અક્ષરશઃ આજે શ્રદ્ધાળુ સમાજમાં એમ માનો કે સાચા પડતા હોય અથવા તો અનુભૂતિ થતી હોય, અનુભવ થતો હોય એવી આ પવિત્ર ભૂમિમાં 1+11 કુલ 12 છે। મા ધરતી જેને ગોદમાં બેસાડ્યા એ સર્વ બિરાજમાન છે। તમે ને અમે તો નિત્ય દર્શન કરીએ છીએ। આવા 12 પરબે જાજમ જૂના દેશની પાતરી પરબની મોજાર, કચેરી કીર્તાની માંડે ડાડો મેકરણ, અને 24 એની સાથે 10 વર્ષ લોડાઈના ધૂણા ખાતેથી અને 12 વર્ષ અહીં ધંગણા ધૂણા ખાતેથી, જેને જનસમાજની સેવા કરી, જેનું સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્યની સરકારોએ નોંધ લીધી છે। પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત, પાઠ્યપુસ્તક મંડળ મહારાષ્ટ્ર, ધોરણ 3 અને ધોરણ 6માં આખું જગત ગધેડા કૂતરાની વાર્તા વાંચે છે, સ્ટડી કરે છે। ઇટ ઇઝ નોટેબલ ફોર અવર
આપણા માટે નોંધપાત્ર છે. અને જ્યારે એના વિશે કોઈ જરા ઘસાતું બોલ્યું હશે ત્યારે દાદાના સ્વમુખના શબ્દો છે કે એને કમ્પેરિઝનમાં ગધેડાને સરખામણીમાં રાજકુમાર કીધું છે. સંત મેકલના શબ્દો છે, લાલિયો આય મુંજો લકડવંતો અને મોતીયો મુંજો ભા, કંઈક મુછાળા ગોરી વિંતા આવું હી લાલિયેજી પૂછ મથા. જે જન્મજાત યોગી હોય ને એના જેવડા મોટા નામ હોય. અને એની બાલકાંડમાં પ્રથમ બુક મૂળજી રાજા ગુરુ ગંગારામ રાજા કાપડીએ 6ઠી પેઢીએ ધંગમાંથી સર્જન કર્યું, જેમાં 720 ચોપાઈ છે, 24 અધ્યાય છે. એ એક જ ચોપાઈ કે ટેલેન્ટ માઇન્ડ હતા પબામાના દીકરા પ્રબુદ્ધ બાળકની આપણે વાત કરીએ છીએ. મૂળજી રાજાના ગ્રંથના આધારે, કાપડી કલ્પવૃક્ષના પુસ્તકના આધારે, આસપાસ બચરા સબે ચહુદિશ રહે ચરણ, બેટ સરિતા કે વિશે મેં કો જીમતિવન. એના માઇન્ડની પરિકલ્પના મૂળજી રાજા ગુરુ ગંગારામ રાજા કાપડી કરે અને કાપડી કલ્પ સ્વયં લખે. લઘુ તે સભી દિલાય પરમ પ્રવીણ ભજે સુખદાય. એટલે દાદાના જીવતરમાં પરિશ્રમ છે, પ્રાર્થના છે, પરોપકાર છે અને પારકી પીડાનું જાણતર દાદા મેકણે મુખ્ય બાબત અનુદાન બહુ કર્યું છે. અને કોઈ પણને એક જ પ્યાલા ઉપર પાણી પાયું છે મીઠું, અને કોઈ પણ ભૂખ્યા માણસને એને ભોજન કરાવ્યું છે એક જ પંગત ઉપર. તો આને કહેવાય એકતા. કોઈ ધર્મ, વર્ગ કે કોઈ પણ માન્યતાનો ભેદ નહીં. એને કાપડી સંપ્રદાયનો એક કેળો પસંદ કર્યો. એટલે અહીંયા હું બારાયના દર્શન કરતો એટલે મને લોડાઈ મારો પરિચય, ધંગમાં મારો પરિચય, કવિત્વ શક્તિ મારી ઓછી, પણ પ્રેરણાનો પ્રદાતા મેકન દાદો મને એક દીકરી ઉપર એક ગીત લખાવે છે. મેં લખ્યું, કોઈએ સ્વીકાર્યું ન સ્વીકાર્યું, કોઈ ગાય છે ન ગાય, એ બધા મુદ્દાને મેં મારા માણસમાંથી બહાર અને દીકરીને મેં એક ભાવ વંદના આપી છે. કદાચ કોઈ વિદ્વાન માણસ આ ગીતને સાંભળે ને તો મને દાદા ઉપર, તમને દાદા ઉપર, અહીં આ જે મહેમાનો છે એમને પણ આના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે. તો એ આહીરની દીકરીને મારે એક મૌલિક ગીતથી હું બિરદાવું છું આ તકે આપની ઉપસ્થિતિમાં, સર્વ મહેમાનોની ઉપસ્થિતિમાં. આહીરોના કુળમાં અને આ ગામે લોડાઈ, એ ફેરવે છે કાવડમાં નામે લીરબાઈ. આહીરોના કુળમાં બાવા મેકરણની જેને મેર માથે મોતી, સંત મેકરણની એને મેર માથે મોતી. એની ચેતના શું? એ સાધુને જમાડે માહરી નામે રોટી. અને ડાંગરની દીકરીને આ વાત લાગી મોટી, એને અંતર ઝબકી જપ તપ જ્યોતિ. આહીરોના કુળમાં આ ગામે લોડાઈ, એ ફેરવે કાવડમાં નામે લીરબાઈ. આહીરોના કુળમાં જીકડીની લાઈન આપણે બીજી લઈએ. ગાગલ કુટુંબમાં માની થઈ તી સગાઈ, ગાગલ કુટુંબમાં એની થઈ તી સગાઈ. એ મુરલીધરથી જેને મમતા લગાઈ, તોડીને સગાઈ માએ ફકીરી લગાઈ. આવા સદગુરુ ચરણોમાં ચિત્ત પરોવાઈ. આહીરોના કુળમાં આશાપુરાની ઉપાસિકા હતા. નવરાત્રિમાં જુવારા હાથમાં વાવતા. આપણો મંદિરમાં આશાપુરા વિભાગ છે ને, ત્યાંની નોમ આઠમ સુધી, અમાસથી આઠમ સુધી એક જ આસનમાં બેઠક, એનો શ્વાસ ચાલતો, અન્ન નહીં, પાણી નહીં, ફરાળ નહીં. તો આશાપુરામાં રહે જેના ઉરમાં, અને ઘૂમતા રહે મગર બાના સુરમાં. અને ભજનોની લહેરમાં માં નાચે ચકચૂરમાં, મીઠડા વગાડે માં તાર તંબૂરના. આહીરોના કુળમાં ઓલા ગામે લોડાઈ, એ ફેરવે છે કાવડમાં નામે લીરબાઈ. આહીરોના કુળમાં વિક્રમ સંવત 1786ની ઘટનામાં ઈશ તન ધન કી કોણ બળાઈ એવું ફીલ અંતરાત્માથી મેકન દાદાને કીધું. અને ભાદરવાના છેલ્લા સપ્તાહમાં આપણા અહીંના મુખ્યત્વે આહીરો અને અન્ય કોમ સાથે જોડાયેલી આપણે બધા, અને અહીં એને જાહેરાત કરી કે હવે હું શરીર છોડું છું. એ વિરલ ઘડી આવી સ્વાતિ નક્ષત્રમાં વિક્રમ સંવત 1786માં
દિવાળાના પૂર્વ દિવસે કાળી ચૌદશને દિવસે આ બધાને મા ધરતીએ ગોદમાં સમાવ્યા અને એ નિર્ણય મેકન દાદાનો હતો. અને એના 42માં ફોલોઅર નંબર 1 હોય ને તો પરમ પૂજ્ય લીરબાઈ ડાંગર એમણે કીધું, જીવીને કાણું કરું બાવાજી, હું પણ હરગમાં આવતી હું. અને દીકરીનું સ્થાન દાદાની બાજુમાં છે, પ્રેમાબા જાડેજા આ સાઈડમાં છે. તો લીધી સમાધિ માએ જીવતે જીવતા, લીધી સમાધિ જેણે જીવતે જીવતા, છોડી દીધા સ્વજનો માએ ચોધાર રડતા. અને આવી ધ્રંગની ધરામાં એમાં પાયમાં અમરતા, એ વંદના વલ્લભની એને હાથ જોડી કરતા. આહિરોના કુળમાં, આહિરોના કુળમાં. એટલે થોડુંક થોડુંક લખાય, થોડુંક થોડુંક બોલાય અને સમય બધું બધાને આપે છે. આ સ્થાન જ ભક્તિનું છે. એટલે અહીંયા અમારી ચર્ચામાં, અમારા ટોક શોમાં, અમારા વાર્તાલાપમાં, અમારા સંવાદમાં 42 પાત્રો, લોડાઈનો 12 વર્ષનો ધૂણો, બિલખાનો 12 વર્ષનો ધૂણો, જંગીનો 12 વર્ષ ધૂણો અને અંતિમ યાદગાર જ્યાં જેની માટી ભેરી માટી થઈ. પણ આ જેની ચેતના તો જુઓ, તમને માણા જગતના ચોકમાં કામ ના આવે ને તેથી ધ્રંગના અથવા તો અન્ય જગ્યાએ મેં આપણે ગણાવ્યા દિનેશભાઈ પાણા કામ આવે. અને એ આપણા સંકલ્પો અને આપણા સુખ દુઃખનું એમ માનો ને એક નિકાલ કરે. પણ અહીંયા 2 હાથની જોડ સાચી રીતે કરો. 2 અશ્રુનો અભિષેક, પેડા નહીં, પતાસા નહીં, સાકર નહીં, બારોબાર તોરવાની વાત નહીં, આવી સોળ નહીં, અગરબત્તી નહીં, કાંઈ નહીં નહીં ને નહીં. અહીં તો બિલ નહીં, માત્ર દિલ જોઈએ. એટલે દાદો મેકણ તમને ગમે એવા મોતના મોઢામાંથી ઉગારે. બો દાદા મેકણની આવી તમારી મારી શ્રદ્ધા છે. એટલે આ દાદા મેકણ ઉપર અમે 1997માં જેથી દિવાળીબેનનું લોકસંગીતમાં નામ હતું ને તેથી આપણા એરિયામાં જીવબેન કાપરીનું નામ હતું. એ દીકરીને હું નહીં ભૂલું. અને જે અલગારી હતો જેની પાસે લીવનામાં 1.5 લીટર દોરીથી દંગાવાના પેટ્રોલના પૈસા આયરનો દીકરો દેતો હોય ને, નારાયણ કાપડી મારા જીવનનો પાયો છે. અને એને મને કીધું 9 વાગે, નારાયણ કાપડી તું ન હોત તે મને આદેશ ના આપ્યો. તાજ વલ્લભદાસ ગોંડિયા 2 શબ્દો જે થોડા ઘણા ખાલી ગયેલી ભાષામાં બોલે ને એ મારા માટે ઇમ્પોસિબલ હોત, શક્ય હોત. પણ એને કીધું તેથી બાબુ આહિર, જીવબેન કાપડી અને નારાયણ દાદા કાપડી આપણી વચ્ચે નથી, પણ એની અમર યાદી જીવીશ ત્યાં સુધી રહે. મને કે ગોંડલિયાભાઈ કાંઈક તમે લખો છો. મેં કહું પહેલાં અમે હગાવાલાને પોસ્ટકાર્ડ લખતા, ટપાલું લખતા અને ભણતા ત્યારે શિક્ષકનું લેસન લખતા. હવે દાદા શું લખવાની ઉંમર નથી. હું ત્યાં ગઉં મેનેજર છું ડાઇનિંગ હોલનું અને મારી ડ્યુટી કરું. અને આજ તો આ બધા ગુરુ પૂનમ છે, એટલી બધી હાયરાત છે, આપણે બધા જોડાયેલ છે. આને જમાડ મારી જવાબદારી છે, એનો હું દાદાનો પગાર ખાઉં છું. એટલે બધા જમી લઈએ, હરિહર કરી લઈએ. તમારી સંતવાણી કેટલા વાગે શરૂ કરવાની છે? મને કે 10:30 વાગે આપણે ગણપતિને આહવાન કરશું. તો મેં કીધું હું તમને મારા થોડા ઘણા શબ્દો ગોઠવી દઉં. અને મેં 1997માં અદ્રંગ રૂડ ધામે આમે કણના મુકામે, સામાન્ય માણસના કવિતામાંથી આઉટ છે. એનથી જ જીનામ વાળો, જય માતાજી વાળો, શ્રદ્ધા વાળો, સુખ્યો દુખ્યો, લખપતિ ભૂખપતિ બધા કવિતાની બહાર છે. આ કવિતામાં એક જ શબ્દ મેં વાપરો, માત્ર મારા ભગવા ભેખ ભગવાન, માત્ર આપણા સાધુડા, માત્ર આપણા સંતો, એને આ જીનામ ઉપર નાચવાનું આ ભૂમિમાં મન થાય ને એવા ભાવથી આ કવિતા લખી છે. અદ્રંગ રૂડ ધામે આમે કણના મુકામે, અને સંતો જુમે છે અહીંયા જીનામે જીનામે. લઘુબંધુને પેલા યાદ કર્યો દાદાના. પીર રે પતંગ સા એ જોજો અવતારી, અને ગરુવલ સા બાવાની આ જોડી લગારી. એ નમણું કરે એને આ નર અને નારી, માળવા જુમે છે અહીંયા સલામે સલામે. આ જગ્યામાં સલામ ને સીતારામ એક સિક્કાની 2 બાજુ. આ કોમવાદી જેહાદવાદી આ ગેટની બહાર રહીને આવે તો એનું પણ વિવેક વિનય છે, એનું માનસ ચેન્જ થઈ જાય. તો આ હીરો ના ઓલિયા આ ડાંગર લીરબાઈ, અને ફેરવે છે કાવળ ગામે લોડાઈ. એ તોડીને સગાઈ જેણે ફકીરી લગાઈ, અને મઢવાડીમાં જેને રૂવાડે રૂવાડે. આ લાલિયા ને મોતિયાની
તમે આ જોડી જુઓ મોટી અને આ રણકેરી વાટે આપે રામ રૂટી આવી જોઈને સમાધિ આંખો સૌની રોતી અને નામ ના ફેલાણી જેની મકાને મકાને અજીવતા સમાધિ બાવા મેક રણની અને ઘટના ઘટિયા કચ્છ રૂડા રાણાની એ કીર્તિ ગવાણી એના આવા રૂડા રે કરમની એને વલ્લભ વખાણે આવા પ્રસંગે પ્રસંગે દ્રંગ રૂડ ધામે ને સંત મેકણ ના મુકામે સાધુડા ઝૂમે છે અહીંયા જીનામે 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 દાદા મેકણ ઉપર ઝવેરચંદ મેઘાણી દુલેરે કારણી ભીમસી કાકુભાઈ બારોટ નટવરલાલ બુચ હરેશ ધોળકિયા રાજન ભટ્ટની ગૌતમ શર્મા જેવી જોશી અને અંજારનો લખવાગ્રસ્ત એનો પોત્રો બોલે આ પોત્રો લખે અને આમાં આપણા મોહન દાદા એ જમાનામાં આનું જીવન કવન હાલ સારામાં સારું પુસ્તક મારી પસંદગીનું પુસ્તક મોહનદાસ કાપડી અંજાર અને પછીથી 2003માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વિઠ્ઠલભાઈ ટુમરાણી હાથમાં ડાયરી અને બોલપેન ઇમ્પોર્ટ લઈ અને ગાડીમાં આવ્યા અને દલિત સમાજનો વિદ્વાન જેણે ઘણાને PhD કરાવ્યું એવા દાસી જીવનના અનુયાયી નાથાલાલ ગોહિલ બંને પ્રોફેસરો આ ટેબલ ઉપર વિઝિટ કરી અને અમારી બુદ્ધિમાં જે કાંઈ સ્ટોરેજ અમે વડીલો પાસેથી કર્મણ શેંગાર એક વાત કરતા, કકુમાં એક સાખી કહેતા, ભાઈ જીવબેન કાપડી એક સાખી કહે, નાન દાદા કહે, નહીં તો ગોપાલ દાદા તેજી કહેતા, ભરત બારોટ મને કહેતા. અહીંયા અમે સાથે બહુ આનંદ કરેલો છે, ખરર કામ કરેલું છે. આ અમારા પાયા છે. ભરત બારોટ કાંઈ આજકાલથી નથી, દીકરો મારો લઘુબંધુ જેવો છે અને આ મારો પાયો છે. અને એટલે હું જીવનના હેન્ડ સુધી અહીંથી મારી ડેડ બોડી જાય, જીવતો ગોંડલિયા સંગ મૂકીને પગાર ના આપે પણ ન જાય. આ મારી ભાવના વ્યક્ત કરું છું. મારું અહમની વાત નથી, આઈ એમ સમથિંગની વાત નથી. પણ ગુજરાતમાં જો શ્રી મેકણ માનસનો અમે સફળ પ્રયોગ કર્યો હોય ને તો એ માના આશીર્વાદ આજરા હદ વચ્ચે રહે. મારો હરી કરે છે સો હોય 4 ગાડા, 2માં પરમ પૂજ્ય પબાબા જેના દેવ જેવા દીકરા હોય, જેનું અંગત દેવાંગી હોય. કોણ રે જાણે રે મારી, કોણ રે જાણે આવા દેવંગી વિના હાલ ફકીરી કોણ તો જાણે. પરબના સિનિયર છે, 74 વર્ષ. માં અમરમાં એ આયરની દીકરી ખડ વાડવાને ભેહું દવા પીઠડિયા ગઈ હોત ને તો સત દેવીદા અમર દેવીદા નામ ન હોતી. મુંજાસરનો દેવો રબારી બંજા સાધુ સુધીર જાય કાયા એને ગુરુ મુખે માને લઈને જાતા હતા હાહરાવા પિયર ભક્તિ. અને માએ લઘુ શંકા કરવા માટે 2 ગાડા રોકાણા, હથિયારધારી આયરો અને તેથી આણા ફરિયાણામાં દાઈજો રૂબરૂ જ આપતા. બેંક નહીં, ટ્રાન્સફર નહીં, ગૂગલ પે નહીં. એ સિસ્ટમ હતી જૂની. અને એ અમરમાને લઘુ શંકા કરવા માટે એનું બાવડું પકડ્યું નવોડાનું દેરાણી અથવા જેઠાણી હશે અને વર્તા આમ વૈરા ને તો અવળીક ધૂણી ઉપર એ બાવલીઓ ધૂણી રે ધખાવી બેલે. જ્યાં મેકણ દાદાએ સરબંગ ધૂણા ઉપર ભજન કર્યો, ત્રેતા યુગનો ધૂણો, અને એ ધૂણા ઉપર એમને ભજન ચાલુ હતું. અને માની ડાબી જમણી આંખ હતી. બાવાજી શું કરે છે એ જિજ્ઞાસા જાગી અને એ દીકરીએ કીધું કે બાવાજીના ધૂણીના દર્શન કરવા. અને દર્શન કરવા એને જ્યાં મસ્તક નમાયું અને દંડવત બાવાજીને કર્યા ને તો કોણ તું ને કોણ હું, સંસાર જેને અસાર લાગ્યો. ત્યાંથી જ ગાડામાંથી ઉતરી ગયા. આહિર સમાજનો બંને પરિવારનો કોઈ પણ પ્રકારનો પ્રયોગ શાબ્દિક કે માનસિક નિષ્ફળ ગયો પરિવારની સામે. મા અમર સફળ થયા. એ જ લીરબાઈ ડાંગર અહીંયા છે અને એ જ મા અમરમાં અહીંયા છે. એક સિક્કાની 2 દીકરીઓને આપણે યાદી કરીએ છીએ. આપણા જીવનના પાપ એના નામ માત્રથી ધોવાય. એને કાંઈ ધૂપદીપ ન કરો, પરબે ન જાઓ, ધર્મ ના હો, પણ ખાલી ચિંતન મનન અને સ્મરણથી આ ઓલિયાઓને, આ અલગારી ફોજને આપણે દિનેશભાઈ યાદ કરીએ ને તો આપણા બધા કામનો ઉકેલ આવે. એટલે દાદા મેકણ ઉપર આટલા પુસ્તકો લખાણા, હજી પણ લખાશે, બોલાશે. એટલે આટલી મારી ટૂંકી શાબ્દિક સ્મરણ યાત્રાને, તમારી સ્મરણ યાત્રાને, તમારા ચિંતન મનનને આપણે આજ મનથી દાદાને ફરીથી જીનામ સાથે આ વાતના વિરામ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જે આ ભૂમિનો આજે અમને એક અવસર આપ્યો છે, જે ઇંગ્લિશ ને ગુજરાતીની તમે વ્યાખ્યા કરી, જી જી
આપણી સંતોના વિશે જ્યારે ઊંડાણમાં ઉતરીને ત્યારે આપણે ખબર ન પડે કે ત્યારે શું હા. ઇંગ્લિશ અને ગુજરાતીનું કોમ્બિનેશન થતું હતું. હા હા જી 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 એક વસ્તુ વિચારવા જેવી છે. હમણાં એક દિવસ મેં મારા મગજમાં ચિંતન કરતો હતો જી 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 કે ડોગ એટલે ઇંગ્લિશમાં કૂતરો થાય, હા હા ઇંગ્લિશનો and ડોગ dog. હા. એટલે જી, કૂતરો જી. થાય, બરાબર. જી, જી. હવે ઈ જ ડોગ છે અને તમે સતત રટણ કરો કે ડોગ ગડો 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 હા ગડો. ગડો 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 ડોગ એટલે કૂતરો થાય ને ગડો એટલે ગધેડો થાય ગધેડો પછી. છે, ગધેડો ગધેડો ગધેડો. વાહ એટલે ધન્યવાદ, ઇંગ્લિશ અને ધન્યવાદ. ગુજરાતીનું કોમ્બિનેશન કેવું ક્યારે થઈ જતું હોય કાંઈ કુદરતની નક્કી નથી હા, થતું. હા, ગધેડો. બે યાદ આવી બે યાદ, એક શબ્દમાં એક જ- બેયની શ્રદ્ધાંજલિ આવી હા, જાય બેયની શ્રદ્ધાંજલિ હા. આવી જાય. આ ગમ, વસ્તુ ગમ, એક ગમ, જોવા ગમ, જેવી છે. ગડો 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 અને ગડો. બીજું કે જ્યારે તમે આમાં જી જે ભજન લખતા હોય ને, મને હા. જે કાંઈ થોડું કવિતા ઘણું કહેવાય, ભેગા- ભજન હા, તો ન કહેવાય. જ્યારે શબ્દાવલી આપણે એને ઓલો પ્રાસ બેહાડતા હોય ને યાર, યાર. ત્યારે એ ચિત્ર જ્યારે કવિ છે ને કોઈ બી લખતું હોય ને એના સામે આખું એક ચિત્ર દોરાતું હોય. હા હા માનસમાં આવે. કારણ કે જ્યાં સુધી તે એ ઘટનાની દેખાય અંદર નહીં. જાય નહીં ને ત્યાં સુધી લખાય નહીં, અક્ષર ના આવે ના. દેખાય નહીં ને ત્યાં સુધી દેખાવ લખાય નહીં. દેખાવ આ વસ્તુ હા, સ્પષ્ટ છે. હા, સ્પષ્ટ. તો જ્યારે દાદા મેકરના તમે ભજન કે ઈ લખતા હોય, નથી બરાબર, લખતા હોય હજી લખું તો છું. ત્યારે તમને ઈ અનુભૂતિ કેવી થતી હોય? અનુભૂતિ એમ થાય કે સાક્ષાત બાવાજી કાવડવાળો એ ચોપો એ ભગવો ખલકો અને અહીંયા આવીને અમને એમ કહેતા ને એક આંખ લેખ લેખ એમને દી ખાડીમાં બેઠા બેઠા નવરા હા. એવો ઠપકો આપતા હોય ને એવું ફીલ અમને થાય. અહીંયા બેઠા जिसके राज में રીજીએ जिसके આજે આજે કીજીએ. હું બીજા વિષય ઉપર મને વિષયાંતર થઈ જાય, કદાચ બે લીટી પણ ન લખી શકું. ચારના આપણે ચોહર અને મુખડું પણ અમે જે લખીએ છીએ ને એની ભવિષ્યમાં બુક પણ બહાર પડશે. અને લખવામાં તો હું તમને કહું કે આપણા કચ્છમાં કચ્છ મિત્ર સારું ચાલે અને મુરજી રાજાના આશીર્વાદ પણ જે શેઠ 85 વર્ષે બધાને મરવાનું છે અને કોઈને અમર પટ્ટો નથી. દામજીલાલજી શાહે કીધું કે તમે કાંઈક લખો ને. મેં કહ્યું ક્યાં લખું? તો કે કચ્છ મિત્રમાં લખો. મેં કહ્યું કચ્છ મિત્રમાં તમારા તંત્રીને મારી રૂબરૂમાં ફોન કરો દીપકભાઈ તો હું લખું. દિનેશભાઈ આની કૃપા છે કે આપણે 119 ગુરુવાર સુધી જીનામ સ્મરણ નામની નવલકથા લખી ચૂક્યા છીએ. જે કાગળનું પુસ્તકમાં પરિવર્તન નહીં થાય, મને દાતાઓ નહીં મળે તો એ મારી મૂડી છે ને એમાં આવનારા મારી પેઢી હોય એને મારો આ સુટકેસ ને ટપડિયા કદાચ હું ડેથ થઈ જાઉં તો મૂળજી રાજા મારા દીકરાને રાજકોટ મોકલે પણ એ કાગળનો સદુપયોગ થાય કે દુરુપયોગ થશે એ હું કહી ન શકું. પણ જીવતે જીવ 1-2 વર્ષ દીર્ઘાયુ મળે ને તો કદાચ એ પુસ્તકમાં તમારા બધાની ઉપસ્થિતિમાં આગેવાનોની ઉપસ્થિતિમાં આપણે જીનામ સ્મરણ નવલકથાનું વિમોચન કદાચ આવતા મેળામાં થઈ જશે. એમાં 42,000 રૂપિયાની રકમ મને મળી છે અને એ પુસ્તકનો ખર્ચો અંદાજિત દિનેશભાઈ 3 લાખ છે, જે આપણને ચોક્કસ ગમે એ જાણ્યા અજાણ્યા આપી દેશે. એટલે આવતા શિવરાત્રિના મેળામાં તમારી બધાની હાજરીમાં લાખો લોકોની હાજરીમાં આપણી નવલકથાનું વિમોચન કદાચ થઈ જાય તો મેં જે કથાનો ટાર્ગેટ કર્યો 1 માગી હતી, દાદાએ 3 આપી અને મેં જે લખવાનો ટાર્ગેટ આમનું રોજ ચિંતન મનન કરી અને મેં એની પાસે માગ્યું કે કાંઈક લખવાની શક્તિ દે. હું તો ઓલ્ડ એસએસસી 11 ધોરણ પાસ છું અને આપણું લખાણ જો કાશ્મીરા મહેતા વાંચી અને સરાહના કરતી હોય તો એ આ ચરિત્રને આભારી છે, આ ભજન ભૂમિને આભારી છે અને ખાસ કરીને મને જેને બાવડું પકડી બાહેણી ચાલો રે નહીતર એ ડૂબી મરીએ આવો દવરે લાગ્યો ડુંગરીએ કેમ કરીએ હાલવાન જાય વાલીડા હાલી ન શકીએ. સંતવાણી છે ને મારો ખોરાક છે. ભજન ગાતો નથી, કલાકાર નથી, પણ સંતવાણીમાં મને જે આનંદ આવે ને એ મારા જીવનના મારા સંસારમાં આનંદ આવ્યો નથી. અને કુદરતની કૃપાથી મારા બેન પાછા છે, હું પણ હાલ્યો જઈશ પણ આના સેવાના માધ્યમથી મારો પરિવાર અડધો રોટલો કમાય, હું અડધો કમાવું, પણ પૈસાના મોહમાં મેં ક્યારેય કામ કર્યું નથી. તો જ આપણે કોઈને કહી શકીએ અહીં કોર્યું કોર્યું ગુરો કર્યું તા કોર્યું મેં કૂળ મરી વેનતા માળવા અને મોમે પહોંચી ધૂળ. એટલે અહીંયા જે આપણે ટેબલ દાદાની બાજુમાં છે એટલે આપણી થોડીક પ્રતિભા છે. આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસ માધાપરમાં કોકનો સંભાળતા હોય ને તો આપણને કોઈ બોલાવીને દિનેશભાઈ આજે તમે બંને જણા ભત્રીજો અને આ બારોટ પરિવાર કેમેરો લઈ અને આ લોકો જો અવાચક બનીને કેટલા ટાઈમથી શાંતિથી આ બેસે, આ બધા ધંધાવાળા છે, ઓન ડ્યુટી છે, પણ આજે આપણે આટલા આત્માઓ પરમાત્માનું નામ લીધું. દાદા મેકન લક્ષ્મણજીનો અવતાર છે, આપણા માટે તો ભગવાન જ છે તમે કીધું એમ, અને ગધેડા કૂતરાને તમે કીધું એ રીતે ખરેખર તમારી સરખામણી શાબ્દિક એક શબ્દમાંથી બેને જોડી લીધા એ મને પણ ગમ્યું દિનેશભાઈ. એટલે આપ સર્વનો આભાર
તમારી ચેનલનો આભાર અને તમારી ચેનલની કાયમી માટે ચડતી કળા મેકંડાલિયા રાખે એવી બારાયના બળિયા બાબાને છેલ્લે મારી હજી તમારે પ્રાર્થના. કાંઈ શ્રોતાઓને કેવું છે? શ્રોતાને કાંઈ કહેવા માંગો છો? શ્રોતાને આ ચેનલથી જે કોઈ દર્શકો એના મોબાઈલના સ્ક્રીન ઉપર આ ચેનલ જોશે, આપણે જે કાંઈ મર્યાદામાં વાતો કરી છે એમાંથી કાંઈક પણ જીવનનો સારું જીવવાનો સંદેશ લઈએ. જિંદગીને પરિવારના 5 સભ્યો હોય, 10 હોય, 15 હોય, ભાગ બટાઈનો પ્રશ્ન હોય, બેંક બેલેન્સનો પ્રશ્ન હોય, કડવા વેણની વાત હોય, ઝઘડાની વાત હોય, ત્યાં મેકન દાદાએ જે જીવનનો માર્ગ બતાવ્યો ને એ માર્ગ ઉપર વિનય વિવેકથી આક્રોશ, ઉત્કંઠા, પછી કોઈ પણ જાતના આવેગને રિમોટ કંટ્રોલ કરી અને જીવતર તમારું ઝેર જેવું ન બનાવજો. બાકી પઠન પાઠન ઓર ચાતુરી યહી તો બાત હે સહેલ, મન વશકરણ અને કામ દહન એ ગગન ચડન મુશ્કેલ. આવા કબીર સાહેબ અને કચ્છના કબીર સાહેબ દાદા મેકણના જે શબ્દો આપણે તમારી ચેનલના માધ્યમથી શ્રોતાઓને સાંભળવા મળે ને એને હું 2 હાથ જોડીને સાધુના દીકરા તરીકે વિનંતી કરું છું કે જિંદગીમાં કોઈને દુઃખ ન દેજો, કોઈને દુભાવજો નહીં. અને એ જ મોટો યજ્ઞ છે, માનસિક અથવા ચિંતનાત્મક યજ્ઞ છે. બાકી આપણે વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞ કરીએ, હોમ હવન કરીએ, કથા કરીએ, કીર્તન કરીએ, બધું કરજો સનાતનને જાળવવા, પણ કોઈને મનથી ન દુભાવો, કોઈના દિલડાને ઠેસ ન પહોંચે ને એવું તમારું જીવતર સંતોની કૃપાથી બને. બસ એ જ મારો સંદેશ છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય જીનામ જય માતા. જીનામ.